નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા શહેરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બાપોદ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કામગીરી કરી કાયદો અને વ્યવસ્થાનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગઈકાલે તારીખ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે તણાવ ઊભો થયો હતો। વાત એટલી વધી ગઈ કે બંને પક્ષો વચ્ચે સામસામે મારામારી અને પથ્થરમારો થયો। આ ઘટનામાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બાપોદ પોલીસ સ્ટેશનના બે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, જેમાં ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટ હેઠળ કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી। સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજ, સ્થાનિક સાક્ષીઓ અને માનવ સૂત્રોના આધારે માત્ર ગણતરીના કલાકોમાં જ 14 માંથી 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં ફિરોઝ ઉર્ફે હુક્કા મંસૂરી, ઇમરાન ઉર્ફે ઇલો મંસૂરી, સાહિલ મંસૂરી, સમીર ઉર્ફે કાકા પઠાણ, જુબેર મંસૂરી સહિતના નામો સામેલ છે। આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર પીયુ પસ્તાગિયાના સીધા માર્ગદર્શન હેઠળ સફળ બન્યું હતું। સાથે જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN પ્રસાદ અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। વડોદરા પોલીસે આ ઝડપી અને અસરકારક કામગીરીને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો તોડનાર સામે પોલીસ સખત કાર્યવાહી કરવા માટે સજ્જ છે।